તો હેલો મિત્રો, અત્યારે આપણી પાસે મેસી ટ્રેક્ટર આવી ગયું છે. તેનું હાઇડ્રોલિકનું આપણે કામ કરવાનું છે, કેમ કે મિત્રો એની હાઇડ્રોલિક ઓછી નથી થતી. આના માટે આપણે હાઇડ્રોલિકનું કામ કરવાનું છે. તો મિત્રો વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો તો તમે જોઈ શકો છો કે આજે હાઇડ્રોલિક છે તે કઈ રીતે આપણે કામ કરે છે તે પણ ચેક કરી લઈએ. તો તમે મિત્રો જોઈ શકો છો કે હાઇડ્રોલિક છે તે ફક્ત ને ફક્ત 4 આંગળ જ ઓછી થાય છે. આના માટે આપણે હાઇડ્રોલિક ટોપો પણ નીચે ઉતારવાનો રહે છે. તો મિત્રો વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો મિત્રો ફટાફટ આપણે હાઇડ્રોલિક ટોપો પણ નીચે ઉતારીએ અને આપણે ટ્રેક્ટર પણ બંધ કરી લઈએ. તો મિત્રો આપણે સાઈડ બારી ખોલીને ચેક કરી લીધું છે. તો ફાઇનલી મિત્રો આપણે હાઇડ્રોલિક ટોપો નીચે ઉતારવાનો રહેશે અને તે પણ ચેક કરી લઈએ કે એમાં કઈ પ્રોબ્લેમનો વાંધો છે. તો ફટાફટ આપણે હાઇડ્રોલિક ટોપો નીચે ઉતારીએ અને ચેક કરીએ કે આમાં શું પ્રોબ્લેમ છે. તો ફાઇનલી મિત્રો આપણા બોલ્ટ ખુલી ગયા છે. ત્યારબાદ આપણે અહીંયા હાઇડ્રોલિક ટોપો ઉતારવા માટેનો બાંધી રહ્યા છીએ, કેમ કે મિત્રો આપણી પાસે ક્રેન નથી હાઇડ્રોલિક ટોપો ઉતારવાની માટે. આપણે અહીંયા દોરીથી બાંધી દઈશું. બાંધી અને આપણે અહીંયા પકડવાનું થઈ જશે હાઇડ્રોલિક ટોપો. ત્યારબાદ એક સાઈડથી નીચેથી પકડશે અહીંયાથી, એટલે ઇઝીલી આરામથી નીચે ટોપો ઉતરી જશે. તો ફાઇનલી આપણું બંધાઈ ગયું છે ને અહીંથી આપણે હાઇડ્રોલિક ટોપો ઉપાડવાનો રહેશે. ત્યારબાદ મિત્રો આપણે હાઇડ્રોલિક ટોપાને પણ ઉચકાવી લઈએ છીએ. આપણો ટોપો પણ ઉચકી ગયો છે. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયાથી પંજો તૂટી ગયો છે. પંજો તૂટી ગયો એટલે એના માટે હાઇડ્રોલિક ઓછી નથી થતી. તો મિત્રો આપણે જે પંજો છે તે નવો નાખવાનો રહેશે ને રામરોડ પણ આપણે નવો નાખવાનો રહેશે. તો ફાઇનલી મિત્રો આપણી જે હાઇડ્રોલિક છે તે ખુલી ગઈ છે અને આપણે ત્યારબાદ પંજો પણ નવો નાખવાનો રહેશે. અને આમાં પણ ઓઇલ પણ ઓછું છે એટલે આના માટે આપણે ઓઇલ પણ નાખશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે નીચેની સાઈડ હાઇડ્રોલિક પંપ પણ દેખાય છે, માટે આપણે ઓઇલ પણ 5 લીટર જેવું નાખવાનું રહેશે. તો ફાઇનલી મિત્રો આપણું ખુલી ગયું છે. તમે જોઈ શકો છો કે અહીંયાથી જે તમે જોઈ શકો છો કે જે સિલિન્ડર છે સિલિન્ડર ફાટી ગયું છે. સિલિન્ડર પણ ફાટી ગયું છે અને પંજો પણ તૂટી ગયો છે. તમે જોઈ શકો છો કે તો
ત્યારબાદ મિત્રો સિલિન્ડર અને રામરોડ અને પંજો તે પણ આપણે બિલકુલ નવું નાખવાનું રહેશે. તો મિત્રો વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો. તો ચાલો મિત્રો અહીંયાથી જે 2 બોલ્ટ છે તે ખોલી લઈએ. ત્યારબાદ અહીંયાથી પણ બોલ ખોલી અને જે પંજો છે તે પંજો આપણે બારો કાઢી લઈએ. અને ત્યારબાદ સિલિન્ડર પણ આપણે નીચે ઉતારી લઈએ, કેમ કે સિલિન્ડર પણ બદલાવવું જોશે અને સિલિન્ડર પણ ફાટી ગયું છે અહીંયાથી. તો ફાઇનલી મિત્રો આપણે સિલિન્ડર પણ ખોલવાનું છે, તો તે પણ આપણે ખોલી લઈએ. સિલિન્ડર પણ મિત્રો આપણે નવું નાખવાનું છે. અહીંથી સિલિન્ડર ફાટી ગયું છે. તો ફાઇનલી મિત્રો આપણો સામાન આવી ગયો છે હાઇડ્રોલિકનો. તો મિત્રો આપણે પણ ચેક કરી લઈએ, આપણો સામાન આવી ગયો છે. તો આ છે મિત્રો હાઇડ્રોલિક પિસ્ટન રિંગ. મિત્રો આપણું સિલિન્ડર પણ છે. તો મિત્રો આપણું સિલિન્ડર પણ આવી ગયું છે. તો ત્યારબાદ પંજો પણ આપણે ચેક કરી લઈએ. તો મિત્રો આપણો પંજો પણ આવી ગયો છે. ત્યારબાદ રામરોડ પણ છે. તો ફાઇનલી મિત્રો આપણો હાઇડ્રોલિક ટોપો પણ કમ્પ્લીટ થઈ ગયો છે ને ત્યારબાદ આપણે ફિટિંગ કરવાનો રહેશે. તો મિત્રો આમાં પિસ્ટન, સિલિન્ડર, રામરોડ તે બધી વસ્તુ આપણે નવી નાખી દીધી છે. તો ત્યારબાદ આપણે હાઇડ્રોલિક ટોપાને આપણે ફિટિંગ કરવાનો છે. તો રામરોડ છે, તે પંજો છે, સિલિન્ડર છે, તે બધું આપણે ચેન્જ કરી દીધું છે અને બધી વસ્તુ નવી નાખી દીધી છે. ત્યારબાદ મિત્રો આપણે ફિટિંગ કરવાનો રહેશે. તો આપણે ટોપાને ફિટિંગ પણ કરી લઈએ. તો મિત્રો વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી મિત્રો આપણું કામ થઈ ગયું છે ને આપણે સારું ચેક પણ કરી લઈએ કે આપણું ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે. તો આપણે હાઇડ્રોલિક જોઈ લઈએ કે આપણે હાઇડ્રોલિક કામ કર્યું તે કમ્પ્લીટ થઈ ગયું કે નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જેટલું ઊંચું કરવું એટલું ઊંચું થાય છે.
ફાઇનલી મિત્રો આપણું કામ થઈ ગયું છે. તો આપણે જે રીતે માનો કે થોડુંક ઉતારવું છે સાથી, તો તે પ્રમાણે પણ સાથી ઉતરશે. તો તમે જોઈ શકો છો કે હાઇડ્રોલિક બિલકુલ મક્ખનની ગોણે કામ કરે છે. તો મિત્રો અહીંયા રાખીએ તો હાઇડ્રોલિક ધીરે ધીરે ઉતરે છે. અહીંયા રાખશો ને તો ફૂલ સ્પીડમાં ઉતરી જશે. તો ફાઇનલી મિત્રો આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે.